સહજાનંદ સ્વામી મહારાજની જય. અહીંયા એક ફોટોગ્રાફ આપણે ફોટોશોપમાં ખોલીને રાખ્યો છે. આ ફોટોશોપ સપોર્ટનો પાર્ટ 2 છે, જે આપની સેવામાં આપણે અહીં મૂકી રહ્યા છીએ. અહીંયા એક ફોટોગ્રાફની જે રિક્વાયરમેન્ટ છે એ અહીંયા મૂકી દેવામાં આવી છે. હવે નોર્મલ ફોટોગ્રાફ આપણે પબ્લિકેશનમાં મૂકીએ છીએ, એના બે પ્રકાર છે. એક તો જેમ છે એમ જ મૂકી દેવો, બીજું સુધારીને મૂકવો. તો સુધારીને મૂકવાના વિભાગમાં આપણે આગલા પાર્ટમાં એવું જોયું હતું કે કન્ટેન્ટ અવેર ટૂલ્સથી આપણે એને સરખું કરી શકીએ છીએ. બીજા વિભાગમાં આપણે એને એવું જોવા માગીએ છીએ કે એને વધુ ક્રિએટિવ કેવી રીતે કરી શકાય. તો એનું પહેલું સ્ટેપ વિન્ડોઝ વિભાગમાં, એટલે આ મેનુના વિભાગ છે, આપને ઉપર અહીં દેખાઈ રહ્યા છે. વિન્ડોઝ વિભાગમાં લેયર નામનો એક વિભાગ છે. એ એવું બતાવે છે કે આપના ફોટોગ્રાફના લેયર્સ કેટલા છે. તો સ્વાભાવિક છે કે હજી તો ફોટોગ્રાફ અહીંયા ખુલ્લો છે, ઇમેજ ખુલ્લી છે, તો એનો એક જ લેયર છે. લેયરનો આઇકન થોડો નાનો દેખાઈ રહ્યો છે, દૂરથી દેખાતો નથી. તો એની ઉપર રાઇટ ક્લિક કરીને આ વિભાગમાં 3 પ્રકારના રાઇટ ક્લિક છે. એક રાઇટ ક્લિક અહીંયા છે, અહીંયા બીજું રાઇટ ક્લિક અહીંયા છે, અને હજી ત્રીજું રાઇટ ક્લિક પણ આપને આગળ જતાં બતાવવામાં આવશે. રાઇટ ક્લિક કરેલી પોઝિશનમાં એને આપણે અહીંયા ડુપ્લિકેટ લેયર કરીશું. ડુપ્લિકેટ લેયર કરવાથી એના 2 લેયર ઉત્પન્ન થશે. 2 લેયર કરવાનું કારણ હમણાં જ આપણે સમજવાનું છે. ફરી રાઇટ ક્લિક, તો આ મેનુ અહીંયા દેખાયું આપને. આ રાઇટ ક્લિક જુઓ, આટલું મોટું મેનુ બતાવે છે. આ આઇકન ઉપર જોશો જેમાં આસપાસ 4 બ્રેકેટ છે, એની ઉપર રાઇટ ક્લિક કરીશું તો ત્યાં પાછું એક મેનુ બતાવશે. અને આ આંખ જે છે એની ઉપર રાઇટ ક્લિક કરશો તો ત્યાં પાછું નાનું મેનુ બતાવશે. આ બધાના એક એક ઉપયોગ છે, ધીમે ધીમે આપણે જોવાના છે. પહેલો ઉપયોગ તો આપણે જોઈ જ લીધો, ફરી એકવાર જોઈ લઈએ કે લેયર ખુલ્યા પછી રાઇટ ક્લિક કરીને એમને ડુપ્લિકેટ લેયર કરવું. ડુપ્લિકેટ લેયરનું કોઈ પણ નામ એ લોકો આપી દેશે, આપણે માન્ય રાખીને આગળ જઈશું. આઇકન ઉપર રાઇટ ક્લિક કરીને જોશો તો ત્યાં લખ્યું છે સ્મોલ થંબનેલ, મીડિયમ થંબનેલ, રાઇટ ક્લિક લાર્જ થંબનેલ. તો અહીંયા લાર્જ થંબનેલ થોડો ઠીક લાગે છે આપણને જોવા માટે, જેનાથી આપણે રેકોગ્નાઇઝ કરી શકીએ અથવા ઓળખી શકીએ કે આ કયા લેયરમાં કામ ચાલે છે અને કયું લેયર છે. તો ઉપરના લેયર ઉપર આપણે કામ કરવાના છીએ, જેને નોન ડિસ્ટ્રક્ટિવ એડિટિંગ કહેવાય છે. એટલે કે નુકસાન પહોંચાડ્યા વગરનું એડિટિંગ. મૂળ ફોટાને કંઈ પણ નુકસાન પહોંચાડ્યા વગર નોન ડિસ્ટ્રક્ટિવ એડિટિંગનો પાર્ટ આપણે શરૂ કર્યો. એકવાર રિપીટ સ્ટેપ કરીએ છીએ. વારંવાર રાઇટ ક્લિક કરીને ત્યાં પહોંચવું, એના કરતાં એક બીજો શોર્ટકટ યાદ રાખવા જેવો છે, જેનું નામ છે Ctrl+J. તો કંઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર એ આપણને એક બીજું અન્ય લેયર ઉત્પન્ન કરી આપે છે. Ctrl+J, Ctrl+J, Ctrl+J. ઓહો, કેટલા બધા લેયર ઉત્પન્ન થઈ ગયા. આટલા બધા લેયરને આપણે જોઈતા નથી. તો ફરી પાછું રાઇટ ક્લિક કરીને એમાંથી ડિલીટ લેયર શોધી શકાય છે, અથવા નીચે જમણી બાજુ ડસ્ટબિન જેવું કંઈક આપ્યું છે, જેને બિન કહેવાય છે. ડિલીટ લેયરનો સિમ્બોલ એમણે આપેલો છે, એને ક્લિક કરવાથી પણ ડિલીટ થશે. યસ આપવાથી એ ડિલીટ થઈ જશે. હજી એક સ્વિચ આપણી પાસે છે જેનું નામ છે ડિલીટ નામની સ્વિચ. એ જેમ આપતા જઈશું એમ લેયર ડિલીટ થતા જશે. પણ છેલ્લું ડિલીટ આપણાથી નહીં વાગી શકે. કેમ? કારણ કે એ ત્યાં મુખ્ય લેયર છે, એને ક્યારેય ડિલીટ કરી શકાતું નથી. ફરી એકવાર રાઇટ ક્લિક કરેલી પોઝિશનમાં ડુપ્લિકેટ લેયર થાય છે, અથવા Ctrl+J થી ડુપ્લિકેટ થાય છે. કારણ માત્ર એટલું છે કે આપણે એને મૂળ ઇમેજને કંઈ પણ ટચ કર્યા વગર આપણે એમને ડુપ્લિકેટ લેયરમાં કામ કરીશું. પ્રશ્ન એ છે કે આ ફોટાની સુંદરતા અથવા વધુ પ્રેઝન્ટેશન કેવું સારી બનાવી શકે, એનો પહેલો ભાગ આપણે ચેક કરીએ છીએ. મેનુ આપણી પાસે હાજર છે. એ મેનુમાં ફિલ્ટર નામના મેનુમાં આજે ઇન્ટ્રોડક્શન શરૂ થાય છે. પહેલું નામ છે એનું બ્લર. બ્લર કરવું એટલે શું? તો કે ઝાંખું કરી દેવું. પહેલાં તો બ્લરનો અર્થ સમજીએ. બ્લર એટલે ઝાંખું, ધૂંધળું. તો પહેલાં આપણે સમજીએ કે બ્લર છે શું. તો અહીંયા એક ગોસિયન બ્લર, સ્પેલિંગનું ઉચ્ચારણ મારું જુદું હોઈ શકે, પણ અત્યારે આપણે ગોસિયન બ્લર, ઘણા ગેસિયન બ્લર, એટલે જુદા જુદા અમેરિકન એસેન્ટ્સ પ્રમાણે એના ઉચ્ચાર જુદા હોઈ શકે, પણ આપણે ગોસિયન બ્લર એવું બોલીશું.
બ્લરમાં પહોંચ્યા પછી અહીંયા જ્યારે હું એને આવી રીતે બ્લર વધારું છું તો આપને અહીંયા જણાશે કે ઉપરનું લેયર આવું ધૂંધળું અથવા અસ્પષ્ટ થયું. આ જે ઘટના થઈ એને અંગ્રેજીમાં બ્લર કહેવાય છે. પહેલો જ પ્રશ્ન તદ્દન આપણને ઉત્પન્ન થાય કે આ બ્લર કરવાનો હેતુ શું છે, કારણ કે આ લેયર આપણી ઇમેજ બધું જ ડિસ્ટર્બ થઈ ગયું છે. તો પહેલું જ આપણે આ પક્ષીઓને જ હાઇલાઇટ કરવા છે, પાછળનું દ્રશ્ય છે એ ધૂંધળું રાખવું છે. તો ઇરેઝર નામનું ટૂલ્સ, હવે ઇરેઝર નામનું ટૂલ્સ જેવું આપણે સિલેક્ટ કરીએ તો એની પ્રોપર્ટીઝ ઉપર ખુલી જશે. પ્રોપર્ટીઝ એટલે એની લાક્ષણિકતા. કોઈ પણ વસ્તુની પ્રોપર્ટીઝ આપણે ઓળખાવી શકીએ. જેમ કે નોટબુક, તો નોટબુક કોઈ ઓબ્જેક્ટ થયો, એની પ્રોપર્ટીઝ શું હોઈ શકે? તો ભાઈ નોટબુક છે ડબલ લાઇનની છે, નોટબુક કોસ્ટલી છે, નોટબુક પીળા કલરની છે, નોટબુક જાડી છે, નોટબુક લાંબી છે. તો આ બધું જ આપણને અહીંયા પ્રોપર્ટી રૂપે મળે છે. ઇરેઝર કેવું છે? તો ઇરેઝર 10 પોઈન્ટનું છે. ઇરેઝરની અંદર હાર્ડનેસ કેવી છે? તો આને હાર્ડ બ્રશ કહેવાય છે, અને એની બાજુમાં છે એને સોફ્ટ બ્રશ કહેવાય છે. આગળ જતાં આપણે બ્રશના બહુ જ ઉપયોગો શીખવાના છીએ. તો સોફ્ટ બ્રશ લાવવા માટે એની હાર્ડનેસ 0 રાખવી પડે અને સાઇઝ થોડી મોટી કરવી પડે. સોફ્ટ એટલે આવું બ્રશ જુઓ, આ સોફ્ટ કહેવાય. સોફ્ટને રાખીને આપણે કોઈ સાઇઝ નિશ્ચિત કરીએ, હજી તો ખ્યાલ જ નથી કે સાઇઝ કેવડી છે. તો જ્યારે ખુલ્લા મેદાનમાં આપણે માઉસને લઈ જઈશું તો સાઇઝ આપણને દેખાય છે, લો આ એક નાનકડી સાઇઝ દેખાય છે. તો સાઇઝ તો આટલી નહીં ચાલે, આપણે થોડી વધારવી પડશે. વારંવાર ત્યાં જવું પડશે સાઇઝ વધારવા. સાઇઝ કેવી રીતે વધારી? આપણે ફરીથી ઇરેઝર નામના બ્રશમાં વિભાગ ગયા. બ્રશના ઘણા બધા ઉપયોગો આગળ જતાં આપણે જોવાના છે. બ્રશ ક્યાં ક્યાં વપરાય એ પણ ભણવાનું છે, પણ અત્યારે ફિલહાલ ઇરેઝર તરીકે, ભૂંસવા તરીકે વાપરવા જઈ રહ્યા છીએ. બ્રશની સાઇઝ 171 છે ને આવું ધૂંધળું બ્રશ દેખાય છે. જો બ્રશની હાર્ડનેસ આપણે 100% વધારી દઈએ તો બ્રશ કેવું દેખાશે આપ જુઓ, એકદમ હાર્ડ બ્રશ થઈ ગયું. અને હાર્ડ બ્રશની સાઇઝ નાની રાખીએ છે. હવે સાઇઝ વધારવા વારંવાર જવું, ત્યાં વારંવાર જવું એની જગ્યાએ આપણી પાસે કીબોર્ડમાં જે કીબોર્ડની ટોપ લાઇન છે જેને આપણે QWERTY એવું કહે છે, એના છેવાડે આવીશું તો IOP એવી સ્વિચીસ આવશે. એના પછી 2 બ્રેકેટ આવશે. એમાંનો પહેલો બ્રેકેટ આપણે વધારીશું એટલે કે એને દબાઈશું તો બ્રશ જાણે નાનું થતું એવું દેખાય છે. અને એના પછીનું સ્લેશની બાજુનું જે બટન છે જે બ્રેકેટથી છે એને આપણે વધારીશું તો બ્રશની સાઇઝ થોડી મોટી થશે. હવે હાર્ડ બ્રશ રાખ્યું છે ને આપણે આવું ક્લિક કરી દીધું તો હાર્ડ બ્રશ પોતે કેવું કામ કરે છે? જો આને હાર્ડ બ્રશ કહીએ, તમે કહો હજી તો ધૂંધળું લાગે છે, તો હાર્ડ બ્રશનો ફ્લો આપણે 100% પહેલાં ચેક કરીએ છીએ. 100%નું હાર્ડ બ્રશ કેવું લાગે? જાણે આવું કાણું પાડી દીધું એવું લાગે. કોઈ કે કાણું પાડી દીધું એવું લાગે. જુઓ અહીંયા આપણને દૂરથી દેખાશે કે આવું કંઈક બ્રશ આપણે વાપર્યું છે. કેમ એવું કર્યું? નીચેનું લેયર ચાલુ કરીશું, નીચેના પક્ષી દેખાઈ ગયા, અને ઉપરના લેયરમાં આપણે એટલો ભાગ કોતરી કાઢ્યો છે, કાણું પાડી દીધું છે, ભૂંસી કાઢ્યું છે. ફરી આપ જુઓ, આ એવી રીતે આપણે કોતરી કાઢ્યું કે નીચેનો ભાગ દેખાવા માંડ્યો. પણ એને ઇરેઝ કરવાની રીતમાં આપણી પાસે ઇરેઝર છે એવું હાર્ડ નહીં ચાલે. એક બીજું એક્ઝામ્પલ જોઈએ. જેમ કે આપણી પાસે કોઈ એક્ઝામ્પલ્સમાં અહીંયા કોઈ ઓબ્જેક્ટ્સ આપણને આપ્યા છે. જાત જાતના ઓબ્જેક્ટ્સ, આ બધા ફોટોગ્રાફ્સ આપણે પહેલેથી તૈયાર રાખ્યા છે અને આપણે જોવા માટે જ રાખ્યા છે. જેમ કે આમને આપણે કંટ્રોલ જે કરીએ છીએ, સ્ટેપ એના એ જ છે, કંટ્રોલ જે. યાદ કરીને કહો કયું સ્ટેપ્સ હતું? ફિલ્ટર, બ્લર, ગોસિયન બ્લર. ઉપરનો ભાગ ધૂંધળો કરી દીધો, ઓકે કરી દીધું, અને બ્રશની હાર્ડનેસ અને સાઇઝ મોટી રાખીને આપણે આવું ઇરેઝ કરીશું તો જાણે કોઈક આવો કાણું પાડી દીધું એવું લાગે છે, જે સુસંગત નથી લાગતું. તો સુસંગત કેવું લાગે એનો પ્રયોગ કરવા માટે આપણે ફરી મૂળ ફોટા પર આવીએ. આપણી પાસે મૂળ ફોટો જે અવેલેબલ છે એની ઉપર આપણે કામ કરીશું. આ બધા ફોટોગ્રાફ્સ આપના એક્ઝામ્પલ્સ માટે, નમૂના માટે રાખ્યા છે. આવનારી 15-20 મિનિટમાં આપણે આને સોલ્વ કરવાના છે. આપણો મૂળ ફોટો હાજર છે. આ લેયરને નથી જોઈતું, ડિલીટ કરીશું. ફરી સ્ટેપ એના એ જ, કંટ્રોલ જે.
તો બ્રશનો ઉપયોગ કરતાં પહેલાં ધ્યાન એ રાખવું છે કે બ્રશ છે એ મોટી સાઇઝનું હોવું જોઈએ, યોગ્ય સાઇઝ, એટલે પક્ષીની સાઇઝથી થોડું મોટું મોટું હોય તો ચાલી જાય. નંબર 2, એની હાર્ડનેસ છે એ આપણે ઓછી એટલે કે 0 રાખવાની છે, એટલે ધૂંધળાપણાવાળું બ્રશ હોવું જોશે. આપને ફરી બતાવું, થોડું બ્લર બ્રશ હોવું જોશે જેની હાર્ડનેસ ઓછી હોય એટલે કે 0 હોય અને સાઇઝ યથાયોગ્ય હોય. યથાયોગ્ય એટલે તમને લાગે કે આ પક્ષી કરતાં થોડીક મારે વધારે જોશે હજી, તો આપને બતાવું કે પીની બાજુના 2 કૌંસ છે આપને મદદ કરશે, એક વધારી આપશે, એક ઘટાડી આપશે. ખાસ યાદ રાખજો, નવા શીખવાના વ્યક્તિ તરીકે, બિગિનર તરીકે આપને આનો ફ્લો છે એ 15-20નો જ રાખવાનો છે. એટલે આપ 15% રાખીને કામ કરશો અથવા 20% રાખીને કામ કરશો તો 5 વખત કરવું પડશે, ત્યારે 100% ગણાશે. ઇન શોર્ટ, આપણને એક ચાન્સ મળશે કે કેટલું બ્રશ આપણે પ્રેશર રાખવું. ફ્લો એનો જો 21 રાખીશું તો 5 વખત કરીશું ત્યારે 1 વખત થયા બરાબર ગણાશે. 20 × 5 એટલે 100. ચલો ચેક કરીએ. 100% રાખીને કામ કરીએ છીએ. ધૂંધળું બ્રશ હાજર છે. આપણે કર્યું છે બ્લર. હવે બ્લરનો પ્રકાર બદલાય છે, થોડું ઝડપથી જઈશું આપણે. આ બ્લરના પ્રકારમાં આપણી પાસે એક બીજો પ્રકાર આવે છે, એનું નામ છે મોશન બ્લર. મોશન એટલે ગતિ. તમે કહેશો કે ગતિનું શું કાર્ય છે, અહીંયા તો દેખાતું નથી કશું, તો આવું હેન્ડ જેવું ટૂલ આવશે અથવા એને માઇનસ કરશો તો આપણો જે પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે બર્ડ્સ છે એને આપણે ઝૂમ કરી શકીશું. થોડું આપણે ગોઠવી લેવાનું. આપણી સામે પક્ષી હાજર છે. હવે એની ગતિ વધારવી છે. આપણે ગતિ છે નહીં, આપણે વધારવી છે. તો જાણે ગતિ વધી હોય એવું લાગે. તો તમે કહેશો ગતિ વધી ગઈ તો પક્ષી તો ગાયબ થઈ ગયું. હા, ગતિનો એંગલ તમારે બદલાવો હોય તો અહીંથી બદલાશે. જાણે કે ઉપરની દિશામાં પક્ષી ઉડી રહ્યું છે એવું લાગે છે. ઓકે કરી દીધું. હવે આપણું બ્રશ કામે લાગશે. બ્રશને જો સીધું મારી દેશું એટલે કે લગાવી દેશું તો એટલું ઇરેઝ થશે. ઇરેઝ થયેલી પોઝિશનમાં તો એમણે આપણને ચોખ્ખું કરી આપ્યું તો આ તો એનું એ જ થયું. આનો કોઈ અર્થ ના રહ્યો. હવે મુખ્ય ક્રિએટિવિટી શરૂ થાય છે. ફ્લો આપણે થોડો ઓછો કરવાનો છે. આપ હેતુ સમજી જ ગયા છો. અહીંયા પક્ષી ઉડતું નથી પણ ઉડતા જેવું બનાવવું છે, બતાવવું છે. તો અહીંયા આપ જુઓ તો આગળનો જે પક્ષીનો ભાગ છે એને આપણે ક્લિયર કરી નાખીએ છીએ. જો હું 4-5 વખત આને ઇરેઝ કરું છું ત્યારે દેખાશે. સુસ્પષ્ટ રીતે આપણું પક્ષી આકાશમાં ઉડવાની તૈયારી કરી રહ્યું છે એવું બતાવી રહ્યું છે. એની ગતિ હતી નહીં પણ આપણે આપી. તો આ એક ખાસ પ્રકારનું બ્લર છે કે જે આપણને આવા કામથી લાગે છે. આપને આ અસાઇનમેન્ટ મળ્યું છે. આવો કોઈ ફોટોગ્રાફ શોધવો હોય તો કઈ વેબસાઇટ છે એ આપને બતાવીશું અને એમાં આપને જોવા મળશે આ ટાઈપના ફોટોગ્રાફ્સ. આ એક ક્રિએશન થયું કે જે લોકોને જોવું ગમશે. આસપાસનું બધું ગતિમાં દેખાઈ રહ્યું છે અને પક્ષી ફક્ત ચોખ્ખું દેખાઈ રહ્યું છે અને આસપાસ ગતિ દેખાઈ રહી છે. આ લેયરને ડિલીટ કરીએ છીએ. બ્લરનો ભાગ બીજો, Ctrl+J. હવે થોડી ઝડપ કરીએ છીએ. ફિલ્ટર, બ્લર અને આપણી પાસે આવ્યું છે રેડિયલ બ્લર. રેડિયલ બ્લરના કુલ 2 પ્રકાર છે. પહેલો પ્રકાર જે છે એ સ્પિન છે, બીજો છે ઝૂમ છે. સ્પિન એટલે ગોળાકારે અને ઝૂમ એટલે આવી રીતે. હવે ઝૂમ તો દેખાતું નથી તો અમાઉન્ટ આપણે વધારીને 100% કરી દેશું. સ્પિન જો રાખીશું તો આવું ગોળાકારે થશે. ઝૂમ રાખીશું તો આવી રીતે કરશું. એમાં પાછા 3 પ્રકાર છે. ડ્રાફ્ટ પ્રકાર, એની ક્વોલિટી તમારે કેવી રાખવી છે, ગુડ અને બેસ્ટ. બરાબર છે. હવે ડ્રાફ્ટ એટલે જેમ છે એમ જ અને ગુડ એટલે એનાથી થોડી સારી ક્વોલિટી, બેસ્ટ એટલે સૌથી વધુ સારી. ઓકે, ત્રણેયને આપ ચકાસીને એના ત્રણેયના તફાવત આપણે જાતે જોવાના છે લેસન તરીકે. બેસ્ટ ક્વોલિટી ઝૂમ અને 100 રાખીને હું કામ કરવા જઈ રહ્યો છું. જેવું ઓકે આપું છું તો એ શું કરે છે એ ઓબ્ઝર્વ કરીને આપજો. કમ્પ્યુટર એના પ્રોસેસરની સ્પીડ પ્રમાણે આપશે. કોઈક જગ્યાએ ધીમું ચાલશે, કોઈક જગ્યાએ ફાસ્ટ ચાલશે. તો ગ્રીન બેલ્ટ જેવો પૂરો થશે આપણી સામે રિઝલ્ટ હશે અને એ રિઝલ્ટમાંથી આપણા અંદાજ પ્રમાણે ફક્ત પક્ષીઓને જ આપણે બહાર લાવવાની આપણે વાત કરીશું. પૂર્ણ થશે હમણાં.
સેન્ટર પોઈન્ટ ઉપર એ લોકો બધા જ પિક્સલ્સને ઝૂમ કરીને આપણને દેખાડશે. જો આવું કંઈક બતાવ્યું. ફરી આપણું કામ શરૂ થઈ જશે. 18 જેટલું ફ્લો રાખ્યું. 18 રાખવું જ જરૂરી નથી. 15 રાખી શકાય, 12 રાખી શકાય, 17 રાખી શકાય, 25 રાખી શકાય, જેવું આપનું માઉસનું ઓપરેટિંગ. અહીંયા સાઇઝ થોડી હું વધારવા જઈ રહ્યો છું. કેમ? તો કે થોડા 2 ઓબ્જેક્ટને એક સાથે આપણે કવર કરી લેવા છે. ઇરેઝરનું કામ શરૂ થયું. ધીરે 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 ઇરેઝર એમનું કાર્ય કરી રહ્યું છે. આપણે હમણાં વાત થઈ કે 18 રાખ્યું છે તો 5 કે 6 વખત કરીશું ત્યારે 100% જેવું કામ થશે. આપને થોડું દેખાયું કે આ સેન્ટરથી એ લોકો વર્ક કરી રહ્યા છે. આગળ આનું ઉદાહરણ આપણે કોઈ બીજી જગ્યાએ સમજીએ કે જ્યાં આપણને ખ્યાલ આવે કે આ કેવી રીતે વર્ક કરે છે. કંટ્રોલ જે ફિલ્ટર. એક પ્રશ્ન એવો આવ્યો હતો કે નીચે રેડિયલ બ્લર વાપરતા હતા, ઉપર ક્યાંથી આવી ગયું? તો એ સરસ વસ્તુ છે કે જે ફિલ્ટર આપણે વાપર્યું હશે એ રિપીટ કરવું હોય તો આ લોકો ઉપર મૂકી રાખે છે. 2 ફાયદા છે આપણને. યા તો આપણે એને ફરી વાપરી લઈએ, યા તો આપણી ચોઈસ પ્રમાણે બ્લરમાં જઈને રેડિયલ બ્લર ઉપર જઈને ફરી ડિસાઇડ કરીએ અને ફરી કરીએ. તો આને કરતાં તો મને એમ છે આ ઓપ્શન સારો લાગશે. ફિલ્ટર રેડિયલ બ્લર આપણે અંદર ગયા વગર છેલ્લું હતું એ સીધું જ લગાડી દીધું. તો અહીંયા જે ઓબ્જેક્ટને આપણે હાઇલાઇટ કરવો છે એને જ ઇરેઝ કરવું જોઈએ. તો ઇરેઝ કરવા માટેનું પહેલું પગથિયું કે આપનું કેપ્સલોક કંઈ ચાલુ ના હોવું જોઈએ. જો કેપ્સલોક ચાલુ હશે તો આપનું બ્રશ જે છે એ દેખાશે અથવા નહીં દેખાય. પહેલાં તો બ્રશની સાઇઝને નક્કી કરીએ છીએ, કારણ કે ઘણી વખત આપણને એવું આશ્ચર્ય થાય કે આ બ્રશ ગયું ક્યાં? તો બ્રશની સાઇઝ આપણે જોઈએ તો 1000-1600 ઉપર દેખાય છે. હે ને? દૂરથી 1000 લાગે છે પણ 1600 જે આપણે નાની કરીને જોઈએ હજી બ્રશ દેખાતું નથી. કેમ? તો કે કોઈ કે જો કેપ્સલોક ચાલુ રાખ્યું હશે તો બ્રશ દેખાશે અથવા નહીં દેખાય. યાદ રાખજો કેપ્સલોકને બંધ રાખવાનું છે. નંબર 2, અહીંયા થોડું બ્રશ હવે પાછું મોટું કરવા જઈએ છીએ. પીની બાજુની સ્વિચથી નાનું કે મોટું કરી શકાય છે. જે સ્વિચ આપણે બહાર જઈને વાપરી શકીશું, એટલે કે ફોટોશોપમાં આવીને એ સાઇઝને મોટી કરી શકાય અથવા નાની કરી શકાય. તો ફક્ત બટરફ્લાયને જ આપણે અહીંયા ઇરેઝ કર્યું તો બટરફ્લાય જ દેખાશે, બાકીનું બધું ઝૂમ છે. કેટલીક વખત ફોટોગ્રાફીની કોઈક અનવોન્ટેડ ચીજ આપણે બંધ કરી દેવી હોય તો પણ બ્લરનો સરસ ઉપયોગ થાય. જે વસ્તુ બતાવી હોય બતાવી શકાય, જે ના બતાવી હોય ના બતાવાય. અહીંયા આપણો હેતુ જે હતો કંટ્રોલ ઝેડ વડે પાછું જેવું છે એવું રિપીટ આપણને મળી જશે, અથવા આપણે આ લેયરને ભૂંસીને ફરી એનું સ્ટેપ કરીએ છીએ. લેયર ડિલીટ કરવા માટે રાઇટ ક્લિક આપણે સમજેલા છીએ, ડિલીટ લેયર, અથવા નીચે બીન આપ્યું છે એ, અથવા અહીંયા આપણી પાસે ડિલીટ નામની સ્વિચ છે એનાથી પણ ડિલીટ થશે. 3 રીતે લેયર ડિલીટ કરી શકાય. અને ડુપ્લિકેટ કરવા માટે 2 રીત જોઈ. એક તો રાઇટ ક્લિક કરીને ડુપ્લિકેટ લેયર, અથવા કંટ્રોલ જે. એનું એ જ સ્ટેપ ફરી કરવા માટે આપણે અંદર નથી જતા. અહીંયા રેડિયલ બ્લર બહાર જ આપ્યું છે, પણ રેડિયલ બ્લર ચોઈસવાળું જોઈતું હોય તો ફરી પાછા આપણે બ્લરમાં જઈએ, રેડિયલ બ્લરમાં જઈએ, અને રેડિયલ બ્લરની અંદરનો જે પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટનો સેન્ટરમાં છે એ આપણે પતંગિયા ઉપર સેટ કરવા જઈએ છીએ. માઉસ વડે પકડીને અંદાજે કોઈ પતંગિયાની આસપાસનો એરિયા કલ્પના કરીને આપણે લાવવાનો છે. એક અંદાજથી આપણે અહીં જવાનું થાય, અને જેવું કે કરશો તો અહીંયા પહોંચે છે. હજી પણ આપણો પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ આપણને મળ્યો નહીં, આપણે અંદાજે કર્યું હતું. ફરી એકવાર ફિલ્ટર, બ્લર, રેડિયલ બ્લર, અને એ અંદાજને થોડો બદલાવીએ છીએ. અંદાજ કદાચ સાચો પણ પડે. આપ એની પ્રેક્ટિસ જાતે કરી શકશો. અને પછીનો જે પાર્ટ હતો એ આપણે ઇરેઝરથી બતાવવામાં આવ્યો છે. ઇરેઝરથી હળવા હાથે આની ઉપર ઇરેઝ કરવાથી
આવું કંઈક દેખાશે, જાણે ડ્રીમી પિક્ચર ડેવલપ થયું હોય એવું દેખાશે. તો આમને જારી રાખજો આ સેશનને. હજી આપણે એક નવો પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ, જેમાં રેડિયલ બ્લરનો બીજો ભાગ આપણે ચેક કરવો છે. ધારો કે ચેર્સને આપણે હાઇલાઇટ કરવી છે, આ કોઈ પ્રોડક્ટ છે અથવા તો પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે આપણો. ભૂલ થઈ, કંટ્રોલ જે કરવાથી ડુપ્લિકેટ થશે અને ડુપ્લિકેટ ઉપર જ કામ કરવાનું છે. ફિલ્ટર, બ્લર અને આપણી પાસે છે રેડિયલ બ્લર. રેડિયલ બ્લરમાં આ વખતે સ્પિનનો વારો છે. સ્પિન શું કરે છે? તો આવું સર્કલાઇઝ કરે છે, એટલે કે સર્કલને ગોઠવી આપે, આસપાસના પિક્સલને સર્કલમાં ગોઠવી આપે. તો પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ આપણો જ્યાં છે ત્યાં સર્કલને ગોઠવીએ છીએ. કદાચ મે બી આઈ એમ રોંગ, કદાચ ખોટું પણ પડશે, આપણને ખબર નથી કેટલું ખોટું પડે છે, જોવા દો. જવાબની થોડા નજીક છીએ, આપણને ખબર નથી. પણ હવે વારો ઇરેઝરનો છે. ઇરેઝરમાં બે બાબત ધ્યાનમાં રાખવાની છે. એક છે સાઇઝ, એક છે એમની હાર્ડનેસ, અને એક છે 3 વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે. એક હાર્ડનેસ, નંબર 2 એમની સાઇઝ, અને એમનો ફ્લો. વધારે કે ઘટાડે આપની ઈચ્છા અનુસાર, આપના માઉસનો જેટલો હોલ્ડ સારો હશે એ પ્રમાણે ફ્લો તમે વાપરી શકો છો. ઘણી વખત આપણે સીધું 100% પણ વાપરી શકીએ, પણ બને ત્યાં સુધી શરૂઆતના વ્યક્તિએ થોડા ઓછા ટકાથી કામ કરવું જોઈએ. અહીંયા આપણે પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ આપણે આવું બતાવવા જઈ રહ્યા છીએ. તો આવું કંઈક આપણે ક્રિએટિવિટી કરી છે. 2 કે 3 વખત કર્યું ત્યારે એ ખુરશી સ્પષ્ટ થઈ છે. તો આવું ક્રિએટિવિટી કોઈ પ્રોડક્ટમાં કે કોઈ વસ્તુને હાઇલાઇટ કરવામાં, અથવા ખાસ કરીને ડિવાઇન, આપણે કહેશું કે જે દિવ્યતા કોઈ જગ્યાએ બતાવી છે ત્યાં પણ વાપરી શકાય. તમે કહેશો આ ખુરશીમાં શું દિવ્યતા છે, પણ એમને આપણે એક ઓબ્જેક્ટ તરીકે લીધું છે. પરંતુ આપણે ખાસ જે જગ્યાએ આપણને ડિવાઇન ઓરા ડેવલપ કરવો છે ત્યાં કરી શકાય. બરાબર છે? અસ્તુ, આજના સેશનમાં આટલું જ. ફરી પાછા આવતા સેશનમાં મળીશું. થેન્ક યુ.